એફિડેવિટ અંગે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે એટલે હવે એક જ યુનિવર્સલ એફિડેવિટ માન્ય ગણાશે અને જુદી જુદી સેવાઓ માટે અલગ અલગ એફિડેવિટ નહીં કરવું પડે। ત્યારે આ મુદ્દે વકીલો અને જનતા શું કહે છે તે જોઈએ। તો ખાસા ટાઈમથી જે સોગંદનામા રજૂ કરવાના જે હતા સરકારી ડિપાર્ટમેન્ટોમાં એમાં અલગ અલગ ફોર્મેટ બધી જગ્યાએ આપવામાં આવતા હતા। તો પક્ષકારોને એના માટે બહુ તકલીફ પડતી હતી કે જ્યારે એ ફોર્મેટ રેડી થાય અને જ્યારે એને એફિડેવિટ કરાયા પછી એ સબમિટ કરવા ડિપાર્ટમેન્ટમાં જાય તો ડિપાર્ટમેન્ટ પાછું એવું કહેતું હોય એમને કે તમે આ એફિડેવિટને બીજું ફોર્મેટમાં રેડી કરી લાવો। તો હવે જોવાની રહી વાત કે એક જ ફોર્મેટ હશે તો પબ્લિકને જે ધક્કા હતા અને જે સોગંદનામા કરવાની પ્રોસિજર હતી એમાં ખૂબ જ રાહત મળશે। જેટલા એફિડેવિટ થતા હતા તેટલા નોટરી થતા હતા, તેટલા સ્ટેમ્પ લેવાતા હતા, તો તેમનું આવક જે હતી એ ચાલુ રહેતી હતી। અને જો એ સિંગલ એફિડેવિટ થશે તો એફિડેવિટ ઓછા થશે, તો નોટરી સાહેબોને થોડું નુકસાન થશે બિલકુલ। પરંતુ આ નિર્ણયથી સરકારને ખૂબ આવકારું છું, કારણ કે સામાન્ય જનતાને ખૂબ સારો ફાયદો થશે। કારણ કે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ એફિડેવિટ આપવાથી સમય બગડે, પૈસા બગડે અને ધક્કા વધતા હતા। પરંતુ સિંગલ એફિડેવિટથી તેઓનો સમય પણ બચશે અને સિંગલ એફિડેવિટથી તેનું કામ ઝડપી થશે અને જે સરકારી કર્મચારીઓ ખોટી રીતે હેરાન કરતા હતા અલગ અલગ ડિમાન્ડો કરીને, તેના પર ખૂબ અટક થશે। એટલે આમાં પહેલા કેવું હતું કે એફિડેવિટ કરાવવા માટે દરેક કચેરીએ અલગ અલગ એફિડેવિટ કરાવવી પડતી હતી, પણ હવે આજે સરકારે જે આ પગલું લીધું છે ખરેખર બહુ સારું છે કે એક જ એફિડેવિટ બધી જ કચેરીઓમાં ચાલે છે। એનો આપણને ઘણો બધો ફાયદો છે, બેનિફિટ છે અને ખરેખર આ સરાહનીય પગલું છે સરકારનું। એટલે આપણે સમય બચશે, આપણા પૈસા બચશે, ફાઇનાન્શિયલી આપણને હેલ્પ થશે અને આ ઘણી રીતની બધી બેનિફિટ છે અને ખરેખર સરકારે બહુ સારું પગલું ભર્યું। તો ખાસા ટાઈમથી જે સોગંદનામા રજૂ કરવાના જે હતા સરકારી ડિપાર્ટમેન્ટોમાં એમાં અલગ અલગ ફોર્મેટ બધી જગ્યાએ આપવામાં આવતા હતા। તો પક્ષકારોને એના માટે બહુ તકલીફ પડતી હતી કે જ્યારે એ ફોર્મેટ રેડી થાય અને જ્યારે એને એફિડેવિટ કરાયા પછી એ સબમિટ કરવા ડિપાર્ટમેન્ટમાં જાય તો ડિપાર્ટમેન્ટ પાછું એવું કહેતું હોય એમને કે તમે આ એફિડેવિટને બીજું ફોર્મેટમાં રેડી કરી લાવો।